એક પુરુષ પ્રધાન રિક્ષાના વ્યવસાયમાં હવે મહિલાઓ પણ રિક્ષા ચલાવશે। ખાસ કરીને વડોદરા શહેરમાં એલેમ્બિકના CSR ફાઉન્ડેશન દ્વારા પિંક ઓટો રિક્ષાની પહેલ શરૂ કરવામાં આવી છે, જેનો હેતુ માત્ર જરૂરિયાતમંદ મહિલાઓ માટે આજીવિકાની તક પૂરી પાડવાનો નહીં, પરંતુ આ પ્રક્રિયા થકી સમાજમાં મહિલા પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવાનો પણ છે। વડોદરા શહેરમાં હાલ કુલ 15 જેટલી પિંક ઓટો રિક્ષા શહેર તથા આસપાસના ગામડાઓમાં દોડતી દેખાશે। આ પ્રોજેક્ટ અમે લાસ્ટ યર શરૂ કરેલો અને એ વખતે અમે રૂરલ મહિલાઓને આ ઓટો રિક્ષા આપેલી, તો 5 રૂરલ મહિલાઓને આપેલી અને દર વર્ષે અમે ચેક કરીએ છીએ કે એ લોકો દર મહિને, નોટ વર્ષે નહીં, દર મહિને ચેક કરીએ છીએ કે એ લોકો સારી રીતે ચલાવે છે, કેવું એમનું શું એમને ઇશ્યુઝ આવે છે અને જે આ લોકો હેલ્પ કરે છે, જે અમુક મહિલાઓ દર સવારે મિલ્ક કલેક્ટ કરીને આપવા જાય છે, અમુક મહિલાઓ છોકરીઓને સ્કૂલમાં લઈ જાય છે અને સ્કૂલમાંથી પાછી લાવે છે, એટલે એ પ્રમાણે એ લોકો બધા ડિફરન્ટ કામ કરે છે અને સારી રીતે અર્ન કરે છે। એટલે એ પ્રમાણે અમે વિચાર્યું કે આ પ્રોજેક્ટ વાય ડોન્ટ વી ડુ ઇટ ઇન બરોડા એઝ વેલ, અને લેટ અસ સી, આઈ હોપ it succeeds and we give all the best to all these women. ટોટલમાં 5 છે અને વડોદરામાં 9 છે, એટલે ટોટલ 15 ઓટો રિક્ષા અમે લોકોએ હેલ્પ કરી છે એમને કરી આપવા। યંગેસ્ટ ઇઝ 24 થી મને લાગે છે 35-40 સુધી હોવી જોઈએ, મેં ઉપરની એજ તો નથી ચેક કરી। મારું નામ દીપિકા છે અને હું વડોદરાથી છું અને મેં ગ્રેજ્યુએશન BCom કમ્પ્લીટ કર્યું છે અને આજે અમને છે ને એલેમ્બિક CSR તરફથી આ રિક્ષા પિંક પ્રોજેક્ટના હેઠળ આપવામાં આવી રહી છે, તો એના પ્રોગ્રામમાં અમે જોડાયા છીએ। હું પાર્ટ ટાઈમ બાળકોને સ્લમ એરિયામાં ભણાવું છું અને પણ એનાથી મારું થઈ નથી રહેતું, તો મને જ્યારે એલેમ્બિક CSR વાળા બધે ફરતા હતા ને, તો એક મને એમની મુલાકાત થઈ, તો આ મને જાણવા મળ્યું આના વિશે, તો મને હતું કે હું પાર્ટ ટાઈમ આ કરું। ઇક્વાલિટીમાં બહુ જ માનું છું, તો મને એક લાગ્યું આ એક રસ્તો હોઈ શકે છે કે જેન્ડર તોડી શકાય, અને મારી આર્થિક પરિસ્થિતિ સારી નથી અને પ્લસ મારા ઘરમાં સૌથી પહેલું વ્હીકલ આ જ હશે જે મેં ચલાવીશ, તો મને એ પ્રાઉડ છે કે હું કરીશ અને લોકોને અને બધાને બતાવીશ કે સ્ત્રી ગમે તે કરી શકે, એ રિક્ષા પણ ચલાવી શકે છે ને બધું કરી શકે છે। મને લાગે છે હું 8-9 હજાર તો કમાઈ જ લઈશ જો મેં કરીશ તો, અને કરીશ જ મેં, એનાથી વધશે। વર્ધી વગેરે હું લેવાનો વિચાર કરું છું કે સ્કૂલ વર્ધી જો મળી જતી હોય એવું બધું, તો એ ફિક્સ ઇન્કમ તો જો 2 સવાર સાંજની બી થઈ જાય ને તો 15,000 તો મળી જ જશે એમ। 5 થી 6 મહિનાથી રિક્ષા ચલાવી રહી છું। મારું નામ પરમાર જાગૃતિબેન કિરીટસિંહ છે। હું જરોદ, હાલોલ, કઈ બી જગ્યાએ હું ફેરવી શકું છું રિક્ષા, વડોદરામાં પણ ફેરવું છું કે હું એક મહિલા તરીકે હું ઓટો રિક્ષા ચલાવું છું એમ। મહિલા કે ઓટો રિક્ષા ના ચલાવે એવું કે 4 વ્હીલ ચલાવે તો કે સારું, પણ રિક્ષા તો એક એ છે કમાવા માટે, એટલે હું એ રિક્ષા મને આપી છે તો હું એમાંથી કમાઉં છું અને મારું ઘર ગુજરાન ચલાવું છું। ઘરમાં કોઈ મેન નથી, હું જ છું। હું 5 મારા ઘરમાં સભ્ય, સાસુ સસરા અને મારા 2 છોકરા। હું એક વિધવા છું, એટલા માટે હું 10 વર્ષથી વિધવા છું। શું ભણેલા છો તમે? હું 10 ભણેલી, સારો રહ્યો અને થોડું મહિલાઓ માટે સેફટી, મતલબમાં પહેલા જે મહિલાઓને ડર હતો એકલી જવાની હોય તો એવું થાય કે કોઈ પુરુષ, અત્યારે તો સાધન ચલાવે એટલે એકલા પુરુષ જોઈને કોઈ બેસે ના મહિલાઓ, પણ હવે મારી રિક્ષા જોઈને મહિલાઓ હાથ કરે કે બેન તમે આ ચલાવો છો તો કે અમને થોડું આનંદ થાય છે ને અમને પણ શીખવાડજો એવું પણ કહેશે। ઘરનું કામ પતાવી 10 વાગે નીકળી જાઉં, છોકરો લઈને જ નીકળું, મતલબમાં 10 વાગે ઘરેથી છોકરાઓને લઈને નીકળું, સ્કૂલમાં મૂકીને અને પછી હું ફેરા જ મારું। કેટલું તમે મહિને કેટલું કમાઈ લેતા હોય? મહિનામાં 9 થી 10 હજાર રૂપિયા કમાઉં છું। એટલામાં ગુજરાન થઈ જાય? ગુજરાન થાય છે અને થોડું આમ સારું રહ્યું રિક્ષા ચલાવું છું। બીજી મહિલાઓને તો એવું જ કહું છું કે તમે બહાર નીકળો, અમારા જેવા બનો, એવું કહું છું।